હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ, જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજે મનુષ્ય માત્રની એક ઈચ્છા આપણને સહજપણે જોવા મળે છે, અને જે ઈચ્છા છે સુખી રહેવું છે. દરેક વ્યક્તિને આજે સુખી રહેવું છે. કોઈ તમે બાળકને પૂછો કે તને શું ગમે, તો એને જે ગમતું હોય, જેમાંથી એને સુખ પ્રાપ્ત થતું હોય તે બોલશે. કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો એને પ્રશ્ન પૂછવામાં આવે તો બસ શાંતિથી પોતાનું જીવન જીવવું છે, એટલે કે ટૂંકમાં સુખી રહેવું છે. કોઈક નોકરી કરતો હોય, કોઈ ધંધો કરતો હોય, કે કોઈ સારા કોઈ ક્ષેત્રની અંદર પોતે કાર્યરત હોય, તો દરેકને આજે સુખ જોઈએ છે. પરંતુ વાસ્તવમાં આપણને સુખી રહેવાનો ઉપાય શું છે? આમ તો લૌકિક જીવનની અંદર આપણે જોઈએ ને તો સુખી રહેવા માટે ઘણા બધા પ્રયત્નો કરતો જોવા મળે છે વ્યક્તિ. કોઈક ફરવા જાય, કોઈક સારું સારું જમે, કોઈક સારી સારી સત્તા ઉપર વિરાજમાન થાય, કોઈ સારા સારા પોતાના જે ક્ષેત્રની અંદર જે આગળ વધેલો હોય તો પોતાની કળાઓ દેખાડે. પરંતુ અંતે વ્યક્તિના જીવનની અંદર જે સુખ મળવાનું છે એ સુખ નથી મળતું. એને 32 ભાતના પકવાનો એની સામે જ છે, પણ છતાં એ સુખનો અનુભવ નથી કરી શકતો. એ કોઈક વ્યક્તિમાંથી કાંઈક એવો નેગેટિવ નકારાત્મક કંઈક વિચાર કે એનામાં જે અવગુણ રહેલો છે એ ભાસે છે, અને એના લીધે જે પોતાને જે મળેલું સુખ છે એ સુખને શાંતિથી આનંદથી એ માણી નથી શકતો. એટલે આજના પ્રવચનનો વિષય સુખી રહેવાનો એક ઉપાય. આમ તો ઘણા બધા ઉપાયો છે, પરંતુ સુખી રહેવા માટેનો એક ઉપાય છે ગુણ ગ્રહણ દ્રષ્ટિ. તો આ ગુણ ગ્રહણ દ્રષ્ટિ શું છે? કેમ આપણા જીવનની અંદર ગુણ ગ્રહણ દ્રષ્ટિ હોવી જરૂરી છે? અને આપણા જીવનની અંદર આ ગુણ ગ્રહક દ્રષ્ટિ હશે તો કેવા કેવા પ્રકારના ફાયદાઓ થશે, એટલે કે લાભો પ્રાપ્ત થશે? તો તેના વિશે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આપણે એક વાતને પહેલાં સૌ પ્રથમ વાંચીએ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર પ્રકરણ 4ની વાત નંબર 136. અને આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી આ ગુણ ગ્રહક દ્રષ્ટિ વિશે એક પ્રકાશ પાડે છે ખાલી 5 વાક્યોની, પરંતુ આ 5 વાક્યો એ આપણને સુખી રહેવાનો ઉપાય દર્શાવે છે. તો આપણે સૌ પ્રથમ વાંચન કરીએ અને ત્યારબાદ જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામી આપણને શું સમજાવે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું. પણ ફલાણો આવો અને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા, ને તેનું આપણે શું કામ છે? ને કોઈને નહીં સમજાતું હોય તો આગળ સમજાશે, તેની શી ઉતાવળ છે? ને ક્યાં ભાંગી જાય એમ છે? પણ દોષના કોઈના દોષ તો કહેવા જ નહીં. તેમાં લવા અને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું. ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર આપણને સમજાવે છે કે તમારે જો બ્રહ્મરૂપ થવું છે તો આ બ્રહ્મરૂપ થવા માટેનું એક ચાવી આપણને દર્શાવે છે. અને આ ચાવી એટલે શું? ભક્તના ગુણ કહેવા. ભક્તના ગુણ જોવા, અભાવ જોવા નહીં. મહંત સ્વામી મહારાજ તો વારે ઘડીએ પ્રવચનની અંદર તેઓ જણાવે છે, આશીર્વચનની અંદર કે છે ને, અભાવ અવગુણ ઝેર સમાન છે. જેને ઝેર હોય તો એ વ્યક્તિને મારે, સત્સંગની અંદર પાછા પણ પાડે, એમ ઝેર સમાન કહ્યું છે. તો આપણે કોઈકના અવગુણ લેતા હોય, જો સૌથી મોટો દ્રોહ કયો તો ભગવાને જ કીધું છે કે ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે ને
એટલે કે એનું જે હાનિ કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, અભાવ લે, તો એ મોટામાં મોટો દ્રોહ છે. તો જો આપણે બ્રહ્મરૂપ થવું છે તો બધાના ગુણ જ જોવાનો છે. અને જો આ 84 લાખ યોની બાદ મનુષ્ય દેહ મળે છે, વાત સાચી, પરંતુ દરેકના કંઈક સ્વભાવ અને કંઈક પ્રકૃતિ અલગ અલગ હોવાની. પરંતુ આ સ્વભાવો કે પ્રકૃતિને ન જોતા આપણે એ સત્સંગની અંદર આવે છે ને, એ જોવું ને, એ મોટામાં મોટો ગુણ. યોગીજી મહારાજ તો યોગી ગીતાની અંદર પણ જણાવે છે કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. આપણે પણ આ જ વાક્યને આપણા સત્પુરુષ કેવી રીતે જીવ્યા, કેવી રીતે પોતે વર્તન કરતા હતા, એ વર્તન આપણે પણ કરવાનું છે. કારણ કે આપણે એમના શિષ્યો છીએ, અને શિષ્ય હોય ને એ ગુરુના પગલે પગલે ચાલે. તો એમ આપણા જીવનની અંદર આ દ્રઢ કરવાનું છે. બીજું, ગુણાતીતાનંદ સ્વામી વાતની અંદર જણાવે છે કે ફલાણો આવે ને ફલાણો આમ ને તેમ ને, તો આવી રીતે દોષ નથી કહેવાના. દરેક પોતાના સ્વભાવને અનુસાર વર્તે છે. કોઈક સત્સંગની અંદર નિત્ય પૂજા કરતો હશે, અમુક ન પણ કરતા હોય, અમુક જે નિયમ ધર્મ પાળવાના હોય, આજ્ઞાઓ પાળવાની હોય, એ 50% પાળતા હશે, અમુક નહીં પણ પાળતા હોય. શરૂઆતની અંદર અમુક પ્રસાદી માટે આવતા હશે, તો એમાં કાંઈ આપણે કાંઈ પ્રસાદી કરાવ્યું હોય કે આપણે પૈસા દીધા હોય, તો એવું તો કાંઈ હોય ને, હોય તોય શું થઈ ગયું? આપણે પ્રસાદી એ માટે જ કરી છે કે બધાએ પ્રસાદી લે અને જમે અને આનંદ કરે, એક પ્રકારનું સુખ આવે. તો આપણે કોઈક વ્યક્તિ પ્રસાદી ટાઈમે આવતા હોય કે પછી પ્રસાદી માટે જ મંદિરે ડોકાતા હોય, તો એનો કાંઈ અભાવ અવગુણ લેવાની જરૂર નથી. કારણ કે ભગવાનની કૃપા થશે ને, તો એ એક સમય એવો આવશે કે એને પ્રસાદી મોહ નહીં રહે, ભગવાનની મૂર્તિમાં સુખ આવશે, કથા વાર્તામાં સુખ આવશે, અને એનાથી એનું જીવન ધન્ય બનશે, એનું સાથે સંપર્કના વ્યક્તિઓનું જીવન ધન્ય બનશે. પરંતુ જો આપણે એનો અભાવ લેતા હશું, તો પછી આપણે હકીકતમાં બ્રહ્મરૂપ થવાની રેસની અંદર નથી. અને એ કાંઈ આપણે ઉતાવળ પણ નથી કરવાની કે આ ક્યારે સુધરશે. એ સુધારવાવાળા કોણ છે? ભગવાન છે. જો આપણે સત્સંગી હોય તો ભગવાન કરતા હરતા છે. આ વિચાર આપણા જીવનની અંદર દ્રઢ હોવો જરૂરી છે, તો જ આપણે આગળ વધી શકીએ. તો આગળ વધવા માટે આ જરૂરી છે. અને મારા ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે કોઈના દોષ કહેવાના નહીં. જો હકીકતમાં વાસ્તવમાં આપણે જોઈએ ને, તો આપણે સૃષ્ટિને જ બદલવાની, થોડીક દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એક 7 વર્ષનો બાળક એના મમ્મી પપ્પા સાથે સવારમાં વહેલા જાગે, નિત્યક્રમ આનો. હવે રવિવારનો સમય હોય છે, સ્વાભાવિક છે કે એના પિતાશ્રી હતા એ નોકરી કરતા હતા, એટલે રવિવાર રજા હોય એટલે પિતાએ નક્કી કરી નાખેલું અગાઉથી, શનિવારથી, કે આવતીકાલે રજા છે ને, એટલે શાંતિથી સૂવું છે, આરામ કરવો છે, અને છાપું વાંચવું છે, ને હાથમાં કપ હોય ચાનો, અને બિસ્કીટ હોય ને ખારી હોય ને, આવી રીતે આખો દિવસ પસાર કરવો છે. કોઈ સાથે છે ને કાંઈ ફોનમાં વાત નથી કરવી, ટીવી નથી જોવી, શાંતિથી આરામ કરવો છે. આવું એના પિતાએ નક્કી કર્યું, 7 વર્ષના બાળકના પિતાએ. હવે સવારમાં સ્વાભાવિક છે કે સવારમાં તેઓ થોડાક મોડા જાગે છે. હવે બાળક તો જાગી જાય છે. હવે એની માતા હોય છે બાળકની, એ બધું કામકાજ કરતી હોય છે, એટલે આ તો ટેરેસની અંદર પોતે ચેરની અંદર બેસે છે, અને ચા ને ખારી જે નક્કી કર્યું તે પ્રમાણે, અને છાપું પાસે હોય છે, છાપું વાંચતો જોવા મળે છે. પરંતુ એની જો બાળકની માતાએ નક્કી કર્યું કે હવે આ કામકાજ તો અમારે કરવાનું છે, અમને રજા છે, તો આમની પાસે મૂકી આવું કે ઘડીક સાચવે. એટલે એ ઉદ્દેશથી આ બાળકને એના હસબન્ડ હતા એની પાસે મૂકે છે, અને કીધું ઘડીક સાચવજો. એટલે થયું એવું કે આ બાળકનું તો ચંચળ વૃત્તિ કહેવાય, એટલે શાંતિથી તો બેસે નહીં. એટલે ઘડીએ વળીએ એના પિતાશ્રીને બોલાવે. હવે આને ડિસ્ટર્બ થાય, ચા પીવે અને છાપું વાંચે, એટલે વચ્ચે આ બાળક આવી રીતે ચંચળ વૃત્તિવાળો હતો, એટલે બોલાવે એટલે ન ગમે. એટલે આના પિતાએ શું નક્કી કર્યું કે આને કંઈક કામ સોંપી દઈએ, એટલે એમનામ કર્યા રાખે. તો એને એ છાપાની અંદર એક પેજની અંદર એક સામાન્ય રીતના નકશો હતો ગુજરાતમાં ભારતનો, અને ભારતનો નકશો આપ્યો અને કીધું કટકા પહેલાં કરી નાખ્યા 15-20, અને કીધું કે આ તું પઝલ ગોળે છે ને સરખી રીતના મેળવી નાખ, પછી આપણે બંને રમીએ. એટલે હું અડધી કલાક, જે કલાક 2 કલાક પસાર થઈ જાય.
હવે બાળકે 7 વર્ષનો બાળક, હવે એને શરૂ કર્યું તો 1 મિનિટની અંદર એ નકશો તૈયાર કરી નાખ્યો અને દીધો. ને પિતાશ્રીને આશ્ચર્ય થઈ જાય કે આટલું બધા હોશિયાર તો છે નહીં, હજી તો આને ખબર ન હોય, આને કઈ રીતે કર્યું. એટલે સાહજિક રીતે જવાબ પ્રશ્ન પૂછ્યો કે તને કઈ રીતે તે કર્યો આ ભારતનો. એ કહે કે મેં ભારતને ક્યાં જોડ્યું છે? કે ત્યાં તો બધું વ્યવસ્થિત જોડ્યું છે. એ મેં ભારતને જ જોડ્યું, એની પાછળ જે એક વ્યક્તિનો ફોટો હતો ને એના મેં હાથ, નાક, કાન આ બધું મેં જોડ્યું. એ તો પાછળ આપોઆપ ભારત થઈ ગયું હરખું વ્યવસ્થિત રીતે, અખંડ ભારત થઈ ગયું. ત્યારે આ જો આ પ્રસંગ હતો નાનો, આ વાત હતી નાની, પણ સમજવા જેવી બહુ છે કે આપણે છે ને સૃષ્ટિને બદલી નાખવી છે. આમ થઈ જવું પડે ને આવું થવું પડે ને આમ કેમ કરે છે ને આવી રીતે થાય જ નહીં ને આને ખબર જ નથી પડતી. પણ જ્યારે આપણે પોતાની જાતને જ્યારે તપાસવાનો વારો આવે અને પોતાની જાતને જ્યારે સુધારવાની વાત આવે ને, જો આપણને બહારના અભાવ અવગુણ બધું દેખાઈશ, બધાનું દેખાઈશ, પણ જ્યારે આપણું જ્યારે જોઈએ ને આપણે અંતરનું કે મારામાં તો આ બધું છે અને હું બીજાને કહું છું, એટલે પોતાની જાત ઉપર જ્યારે વાત આવે ને ત્યારે વ્યક્તિને ગમતું નથી. એટલે આપણે સૃષ્ટિ નહીં પણ થોડીક દ્રષ્ટિ બદલવાની છે, થોડાક આપણા ઉપર લાવવાનું છે. અને આપણે તો જીવ દશામાં રહેનારો આ મનુષ્ય માત્રમાં વધતા ઓછા પ્રમાણની અંદર ગુણ કે અવગુણ જોવા મળે જ છે અને એ હોવાના જ છે. મનુષ્ય માત્રનો સ્વભાવ છે અને કાંઈક કસર આપણી હશે એટલે જ આપણને આ પુનર્જન્મ મળ્યો હોય. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી આપણું કર્તવ્ય આપણને સમજાવે છે કે આપણું કર્તવ્ય શું. જો જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવતું હોય ને તો કાર્ય સારી રીતે થઈ શકે. દાખલા તરીકે રસોઈયાને તમે ઓર્ડર આપ્યો 500 વ્યક્તિઓનો જમણવાર બનાવવાનો છે, તો એ જો સમયસર આવી જાય, સમયસર પોતાની રસોઈ બનાવી નાખે તો શાંતિથી બધા 500 વ્યક્તિઓ જમી જ લેશે. પરંતુ એના કર્તવ્યથી છટકે તો એને કીધું હોય બનાવવાનું કંઈક બીજું અને બનાવી નાખે ત્રીજું, તો બધું બગડે. એમ જો કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ ક્ષેત્રની અંદર પોતાનું કર્તવ્ય તો નિભાવવું જ પડે. એ પોતાનો રોલ છે અને રોલ જેને સારી રીતે નિભાવતા આવડતું હોય તેના જીવનની અંદર છે ને પ્રશ્નો જોવા નથી મળતા. તો ગુણાતીતાનંદ સ્વામી આપણું કર્તવ્ય શું સમજાવે છે કે દરેકમાંથી આપણે હરિભક્ત શિવી મુમુક્ષુ જીવ શિવી. તો આપણે છે ને ગુણ ગ્રહણ તરફ આપણે દ્રષ્ટિ રાખવાની, અવગુણ તરફ રાખવાની નથી. એક કહેવત છે ને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવી તમને તમારી દ્રષ્ટિ હોય ને એવી તમને સૃષ્ટિ લાગે. અમુકને સારા સારા જગ્યાએ ફરવા લઈ જાઓ અને ત્યાં બધા પ્રકારના પ્રાણીઓ જોવા મળતા હોય, વનસ્પતિઓ હોય, તો એ ન ગમે. કેમ? એને દ્રષ્ટિની અંદર એ કેળવેલું જ નથી. સામે પક્ષે બીજા વ્યક્તિઓને તમે કહો તો એને કાંઈક અનુભવ થશે, ઓહો ભગવાને કેવી આ જીવ સૃષ્ટિઓ રચી છે, પ્રાણી સૃષ્ટિ રચી છે, વનસ્પતિ સૃષ્ટિ રચી છે. અને આશ્ચર્યથી પોતે અહોભાવ થઈ જશે, આનંદિત થઈ જશે, સેલ્ફી પડાવશે, કોઈકને વાત કરશે, વિડીયો ઉતારશે. કેમ? આનું કારણ શું છે? એને દ્રષ્ટિ એવી કેળવેલી છે. એમ જે વ્યક્તિ જેવી દ્રષ્ટિ કેળવે ને એવી એને સૃષ્ટિ લાગે. એક કહેવત છે ને કે જેની આંખમાં અમી તેને આખી દુનિયા ગમી. એટલે અમી હોવી જરૂરી છે તો આપણને દુનિયા ગમે. તમને આંખની અંદર મોતિયો આવ્યો હોય તો કાંઈ સ્પષ્ટ દેખાય નહીં, બધું કેવું દેખાય? ઝાંખું ઝાંખું દેખાય, સ્પષ્ટ ન દેખાય. એટલે જો આંખ તો સારી જ હોય પણ બધું સ્પષ્ટ દેખાય, પણ દ્રષ્ટિ જો સારી હોય ને તો પાછું બધું સ્પષ્ટ પણ અને સારું પણ દેખાય છે. તમને કમળો થયો હોય એટલે આંખમાંથી તમને કેવું દેખાય? પીળું જ દેખાય. એ આપણે સ્વાભાવિક છે. ચક્કર ચડ્યા હોય તો બધું આપણને ભમતું જ દેખાય, એ કાંઈ સીધું દેખાય નહીં. તો જો પોતાનામાં ખામી હોય ને એટલે આપણે સૃષ્ટિમાં પણ ખામી દેખાય, પછી આપણને સારું પણ ન દેખાય, સ્પષ્ટ પણ ન દેખાય, નેગેટિવ નકારાત્મક તે જોવા મળે છે. તો ભગવાનની આ સૃષ્ટિ રહીને એ ખામી અને ખૂબીઓથી ભરેલી છે. અહીંયા બધી પ્રકારનું પ્લસ માઇનસની અંદર રહેવાનું છે. જેમ સરવાળો કરીએ તો ઉમેરવી, માઇનસ તો બાદબાકી, પ્લસ એન્ડ માઇનસ. બસ એવી જ રીતે ભગવાને પણ સર્જન એવું જ સૃષ્ટિનું કરેલું છે. અમુક આપણને સારું જોવા મળશે, અમુક આપણને ખરાબ જોવા મળશે. જો આ ધરતી ઉપર આપણને ખાડા પણ હોય, ટેકરા પણ હોય, આ ભૂમિની અંદર મીઠું જળ પણ હોય, ખારું જળ પણ હોય, મોળું પાણી પણ હોય. જો આ ધરાની અંદર વૃક્ષો શું બધા સારા હશે? અરે અમુક ઝેરી વૃક્ષો છે
જે આપણે વૃક્ષો ભૂલમાં એ પાંદ એના ખાઈ જઈએ કે ફળ ખાઈ જઈએ ને તો આપણે મરી જઈએ, પણ સામા પક્ષે સારા વૃક્ષો પણ છે ને. અને તમે જુઓ કેવી આપણને વનસ્પતિઓ મળે છે, કેવા શાક બને છે, કેવા આપણને ફ્રૂટ ફળો મળે છે, કેવી આપણને ઔષધિઓ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. તો જો વૃક્ષ કડવા પણ હોય, ફળ પણ હોય, અને વૃક્ષ મીઠા પણ હોય છે, એના ફળ પણ મીઠા હોય છે. કેટલાક વૃક્ષો આપણને સારા જોવા મળે છે, કોમળ એના પાન હોય છે, એટલે અમુક વૃક્ષો પાસે કાંટાળા જોવા મળે છે. તો જો સારા નરસા આ તત્વો રહ્યા ને આ બધા સૃષ્ટિમાં આપણને જોવા મળે છે. પરંતુ જેમ ખારા જલને આપણે છોડીને મીઠું જળ જ ગ્રહણ કરીએ છીએ, ખારું પાણી નથી પીતા, કડવા ફળોનો આપણે શું કરીએ છીએ, ત્યાગ કરીએ છીએ અને મીઠા ફળ જ ખાઈએ છીએ. બસ એમ સમાજની અંદર જે સારું તત્વ છે ને એને આપણે ગ્રહણ કરવાનું છે. તો એને બુદ્ધિશાળી વ્યક્તિનું એનું લક્ષણ છે પાયાનું, કે સારું બધાયમાંથી દેખે. અને જો જેટલું તમે સારું, દરેક વ્યક્તિમાં પ્રકૃતિ સ્વભાવો હોવાના છે, કસરો હોવાની છે, ભૂલો થવાની છે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, પરંતુ એ વ્યક્તિમાંથી સારા કયા ગુણો છે, બસ આ સારા ગુણોનો વિચાર કરવાનો છે, એના ઉપર કાર્ય કરવાનું છે. એ વ્યક્તિ જ આગળ વધશે કે જેના દરેક વ્યક્તિના જીવનની અંદરથી કાંઈક પ્રેરણા લેશે. બાકી ખરાબ તો દરેક વ્યક્તિમાં હોવાનું જ છે. એટલે આ કઈ દ્રષ્ટિ છે, ગુણ ગ્રાહક દ્રષ્ટિ છે. કારણ કે ગુણ ગ્રહણ કરવાની બાબતમાં આનાથી એક આપણો તદ્દન ઊંધો જ અભિગમ હોય છે. અને પાછું આપણે ઘણી વખત આને ટ્રાય પણ કરીએ છીએ કે હંમેશા આપણને કેવી વસ્તુઓ દેખાય છે, નરસી વસ્તુ ઉપર જ આપણી ધ્યાન દ્રષ્ટિ પડે છે. એક શાળાની અંદર એક શિક્ષક પોતે એક બ્લેન્ક બોર્ડ હોય છે, ચોક લેશે હાથમાં અને એક નાનું અમથું ટપકું કરે છે બોર્ડની વચ્ચોવચ્ચ કેન્દ્ર સ્થાન ઉપર, અને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમને શું દેખાય છે? હવે દરેક વ્યક્તિ શું કહે છે કે સ્વાભાવિક છે કે કેના ઉપર દ્રષ્ટિ પડવાની છે વ્યક્તિની, એ ટપકા ઉપર. એકને પ્રશ્ન પૂછ્યો, મને ચોકથી કરેલું ટપકું દેખાય છે. 2, 3, 100% રિઝલ્ટ કયું? એક જ જવાબ, બોર્ડ ઉપર ટપકું દેખાય છે. ત્યારે શિક્ષકે કીધું બસ આવી જ દ્રષ્ટિ આપણી છે કે આપણે છે ને જે ભૂલ છે ને એ ભૂલ ઉપર જ કરવી છે. બાકી આખું બ્લેન્ક બોર્ડ કોરું હતું એવું કેમ ન બોલ્યા? બીજું એક આપણે ઉદાહરણ લઈએ અને સમજીએ કે તમને ગ્લાસ તમને પાણીનો આપવામાં આવે છે અને એ અડધો હોય છે પાણીથી ભરેલો. તમને કહેવામાં આવે કે આ શું છે, એટલે તમે શું કહેશો? અડધો પાણી ખાલી છે, અડધો ખાલી છે. આવું જ સ્વાભાવિક રીતે બોલાશે. પણ એમ નહીં કહીએ કે અડધો ભરેલો છે ગ્લાસ. કેમ નહીં બોલીએ? કારણ કે આપણી છે ને દ્રષ્ટિ તેવી છે, વિચારો જ એવા છે કે કાંઈક ભૂલ હોય ને એ ભૂલમાં આપણે કરીએ. કોઈક વ્યક્તિ સારામાં સારા કપડાં પહેર્યા હોય, વોચ પણ હોય, શૂઝ પણ હોય, બધી વસ્તુ સારી હોય, પણ એક માથું એક હળખું સરખું ન વળ્યું હોય ને તો આપણને વિચાર કેવા આવશે? આ બધું બરોબર છે, બધી એને ખબર છે, મેકઅપ કર્યો છે, ચાંદલો કર્યો છે, પણ આ એક માથું નથી હરખું વળ્યું. તો જો આપણને 90% સારું છે પણ 10% ઓલું છે ને એના ઉપર જ આપણી દ્રષ્ટિ જાય છે. તો આપણો જો સ્વભાવ આપણે આવો છે કે આપણને વાસ્તવમાં છે ને આપણી દ્રષ્ટિ નરસી જે ખરાબ વાતો રહે એના ઉપર જ જાય છે. એટલે પરંતુ જો જેને પ્રગતિ કરવા જે ઝંખે છે ને તો એ રહ્યો ને એ આવી નથી દ્રષ્ટિ રાખતા, એ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખે છે. અને દુર્યોધનની જે નજરે નથી જોતા, પરંતુ યુધિષ્ઠિરની નજરે એ સૃષ્ટિને નિહાળે છે. જો દુર્યોધનને દરેક બાબતો એને ખરાબ જ લાગતી, એનું હિત ઈચ્છવામાં આવતું હતું તો એને ખરાબ જ લાગતું. જ્યારે યુધિષ્ઠિરને દરેક વ્યક્તિઓ, દરેક જે ઘટના પરિસ્થિતિ એ સારી લાગતી હતી. તો જો વ્યક્તિના જીવનની અંદર છે ને આપણે સૃષ્ટિ નથી બદલવાની, આપણે ખરેખર દ્રષ્ટિ બદલવાની જરૂર છે. ભોજન તો આપણે દરેક જમીએ છીએ, આપણે જમતા હશું 3 ટાઈમ, અમુક નાસ્તો પણ કરતા એટલે 4-5 ટાઈમ થઈ જાય. પણ આ આપણે ભક્તો છીએ તો આપણે સત્સંગની અંદર આવીએ છીએ અને માનસિક આપણે આધ્યાત્મિક સાધના કરીએ છીએ. તો સાચા ભક્તનું ભોજન કયું? આપણે ભક્તનું ભોજન કયું? રોટલી શાક જ હોય. પરંતુ ખરેખર આધ્યાત્મિક માનસિક વૈચારિક રીતે કયું ભોજન? તો પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગની અંદર આવનાર અનેક મુમુક્ષુઓને
અને યુવકોને કહેલું કે આ સત્સંગ છે ને દરિયા જેવો છે. હા, સાંભળજો, સત્સંગ કેવો છે? દરિયા જેવો છે. આ દરિયાની અંદર છીપલા પણ હોય, માછલા પણ હોય, રેતી પણ હોય અને મોતી પણ હોય. અને જો આવું જ વ્યક્તિ આપણા જીવનની અંદર છે, સુખ પણ છે, દુઃખ પણ છે, સારા સગા સંબંધીઓ પણ છે, ખરાબ સગા સંબંધીઓ પણ છે, સારી વ્યવસ્થા પણ છે, ખરાબ વ્યવસ્થા પણ છે. અમુક વિઘ્નો પણ આવે છે, અમુક પાસ વિઘ્નો નથી પણ આવતા. અમુક બાબતમાં અમુક વાર મહેનત ઘણી બધી કરી પણ સફળતા નથી મળતી, અમુક વાર નથી મહેનત કરી તોય સફળતા મળી ગઈ. એટલે છે ને એટલે પ્રમુખ સમાજે આ જ કીધું કે આ દરિયો છે. દરિયાની અંદર જેમ છીપલા હોય, માછલા હોય, રેતી હોય, કાંકરા હોય, મોતી હોય, વનસ્પતિ હોય, અરે પ્રાણી સૃષ્ટિ માછલીઓ પણ હોય. પરંતુ જે માછીમાર હોય ને એની નજર ક્યાં હોય? માછલા ઉપર હોય. એટલે કે જેમ બને માછલા વધુ પકડે. મરજીવો હોય, મરજીવો, એની નજર ક્યાં હોય? તો એની નજર છે ને માછલા ઉપર ન હોય, મોતી ઉપર હોય. એટલે જો માછીમાર થવું કે મરજીવા થવું એ આપણે નક્કી કરવાનું છે. કારણ કે મોતી મેળવવા છે કે પછી માછલા, એ નિર્ણય આપણે કરવાનો છે. એ ડિસિઝન આપણા ઉપર રાખ્યું છે ભગવાને. જો ભગવાન દરેક કાર્યની અંદર આપણી મદદ કરે છે, આપણી સાથે જ હોય છે. દરેક જીવ પ્રાણી માત્રની અંદર ભગવાન નિવાસ કરીને રહે છે, હૃદયની અંદર જોવા મળે છે. કારણ કે સર્વ કરતા ભગવાન છે. પરંતુ પ્રયત્ન રહ્યો ને અને જે ક્રિયા રહીને આપણા ઉપર રાખેલી છે કે તમે શું ક્રિયા કરો છો, તમે કેવું કર્મ કરો છો. એ કર્મ રહ્યું ને એમ આપણું સ્વતંત્ર એમ રાખેલું છે ભગવાને. એ ભગવાન તમે એમ કહો કે મેં ખૂન કર્યું, એ તો ભગવાનની ઈચ્છા, ભગવાન કરતા હરતા છે. મેં ચોરી કરી, હું અપ્રામાણિક રહ્યો, તો એમાં કઈ ભગવાન સાથ નથી આપતા. એ તો આપણા દ્વારા કર્મ કરાયેલું છે. એ આપણી બુદ્ધિ મૂંઢ કે એ જે મૂંઢપણું હોય આવી ગયેલું છે કે આપણે એવા કર્મો આપણે આચરેલા છે. તો એના લીધે આપણે કહ્યું છે. આપણે જેલમાં જઈએ અને આપણે ભગવાન ઉપર બ્લેમ કરીએ કે હું તો જો ભગવાનના લીધે ગયો, ભગવાને મને એવો જ વિચાર આપ્યો ન હોત તો હું જેલમાં જ ન જાત. તો આ હકીકતમાં નકારાત્મક વિચાર છે. એટલે નક્કી આપણે કરવાનું છે કે મોતી મેળવવું છે કે પછી માછલા મેળવવા છે. એટલે સત્સંગમાં તે જો દુનિયામાં માછલા ને મોતી બધું જ પડેલું છે, પરંતુ આપણે મરજીવા થવાનું છે અને મોતી તો જ હાથ આવશે. એટલે આપણે આ કયો ખાવાનું છે? ગુણ ગ્રહણ રહ્યો ને એ મરજીવાનો માર્ગ છે. એમ સત્સંગી હોય, મુમુક્ષુ હોય, સાચો ભક્ત હોય ને એ ગુણ ગ્રહણ રહ્યું ને એ એનો ખોરાક છે. અને આ ખોરાક આપણે કેળવવાનો છે. સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ ભગવાનના ભક્તોને શું ગમે અને તે ભક્તો કેવા હોય એનું લક્ષણ એક બતાવતા પોતાના કીર્તનમાં કહ્યું છે કે સખી હંસ તો મુક્તા ફળને જમે જો, સખી હંસ જો તો મુક્તા ફળને જમે જો, મુવા બગલાને એક માછલા ગમે. એટલે ભગવાનના ભક્તો તો હંસ જેવા હોય. એમને શું ભાવે? મોતી જ ભાવે. અને જે બગલા હોય ને તો પાછું એને માછલા જ ગમે. એમ આપણે હંસ છીએ તો હંસને મોતી ગમે. એમ આપણે ગુણ ગ્રહણ દ્રષ્ટિ કેળવવાની છે. જો સત્સંગમાં તે આપણે હંસ અને પરમહંસ બનવા આવ્યા છીએ અને જો આપણે કાગમાંથી હંસ બનવા માટે શ્રીજી મહારાજે આપણને એક અદ્ભુત સિદ્ધાંત બતાવ્યો છે. અને આ સિદ્ધાંત એટલે શું? તો દરેકમાંથી સારા ગુણો ગ્રહણ કરવા, જેને ગુણ ગ્રહણ દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. દરેકમાં આપણને સારું દિવ્યતા અનુભવાય, અલૌકિકપણું અનુભવાય. એક ભગવાન આપણને કંઈક શીખવાડવા માગે છે, કોઈક વઢે ટોકે ને તો એ મને ગમે. આ યોગીજી મહારાજના શબ્દો હતા. આ કેવો ગુણ ગ્રાહક દ્રષ્ટિ કહેવાય, કેવો વિચાર કહેવાય, જેનાથી તેઓ સ્થિર રહી શક્યા. બાકી આપણા જીવનની અંદર આવા પ્રશ્નો આવવાના જ છે, પરંતુ જો આપણા જીવનની અંદર આ ગુણ ગ્રહણ દ્રષ્ટિ હશે તો આ શક્ય છે. કારણ કે જો સૃષ્ટિમાં કોઈ જ પૂર્ણ નથી, કોઈ સંપૂર્ણ, કોઈ કંઈ શીખીને આવતું નથી, પણ બે જ, એક ભગવાન અને એક ગુણાતીત સંત એટલે આપણે સત્પુરુષ, એ જ પૂર્ણ છે. બાકી બધાયમાં સારું નરસું બંને દેખાવાનું જ છે, પણ જેમાં જે સારું હોય એ આપણે ગ્રહણ કરવાનું છે. એ આપણું મૂળભૂત કર્તવ્ય છે. અને આ કર્તવ્યનું જે પાલન કરતા હશે એને યોગીજી મહારાજ કહેતા એમ સુખના આનંદના ફુવારા છૂટશે અંતરની અંદર, હૃદયની અંદરથી. એ પ્રાપ્ત જ થશે.
એટલે ગુણ ગ્રહક દ્રષ્ટિ કેળવવી ખૂબ જરૂરી છે. જો આ પ્રશ્ન એવો થાય કે ગુણ ગ્રહક દ્રષ્ટિ તો કેળવીશ, પણ સામેવાળો વ્યક્તિ અમને હેરાન કરે છે, કંદડે છે, વઢે છે, ટોકે છે, તો કઈ રીતે રાખવી? તો જો તો પણ રાખવું. કારણ શું છે? કારણ કે એ આપણને શીખવાડવા માગે છે, આપણને આગળ વધારવા માગે છે. તેના માટે તે આપણને ગમવો જોઈએ, એ આપણે ગુણ રાખવાનો છે. એકવાર શ્રીજી મહારાજ સંતોને પીરસતા હતા. હવે આ કેવું ભગવાનની આમ લીલા કેવી કહેવાય? ભગવાન પોતે પીરસે છે ભક્તોના ભાવ પૂરા કરવા માટે. એટલે સંતો પણ મહારાજના હસ્તે પ્રસાદી ગ્રહણ કરવા બધા ઉત્સુક હતા. એટલે મહારાજે પીરસવા માટે એક સંતનું પત્તર હાથમાં લીધું અને એની સામે નજર કરી. હવે જો મહારાજ તો અંતર્યામી, બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. આ ભગવાન આગળ તમે કઈ છુપાઈ ન શકો. ભગવાન તો અંતર્યામી છે, એ બધું જાણે. અને અંતર્યામી પણ જાણ્યું તો એટલે એ બધા અવગુણ જાણતા હતા. એટલે મહારાજ પહેલા સંતના અવગુણ જોયા ને એટલે પત્તર દૂર કરી લીધું. બીજા સંત આગળ આવ્યા એટલે બીજા સંત આગળ તો એમનું પત્તર દૂર કરી દીધું. આમ વારા ફરતી જે સંતો આવે, ભક્તો આવે, એવી રીતના પત્તર આમ ઠેલવતા છે, પણ કોઈને પીરસે નહીં. એટલે શા માટે? કારણ કે મહારાજને એમના જે અવગુણ જે લેતા હતા ને એ જોઈને ખીન આવતી હતી અને પત્તર ધકેલા હતા. કોઈને પ્રસાદ જ આપ્યો નહીં. એટલે આ જોયું ગુણાતીતાનંદ સ્વામીએ, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ. અને એમને પૂછ્યું, મહારાજ કેમ આવું તમે ચરિત્ર કરો છો? એટલે મહારાજે શું કીધું કે દરેકમાં રહેલા નાના મોટા અવગુણ રહ્યા ને એ અમે જોયા, એટલે પ્રસાદી દેવાનું અમને મન જ નથી થતું, એટલે અમે પત્તર હડસેલીએ છીએ. અને ત્યારે સ્વામીએ હસતા હસતા શું કીધું કે મહારાજ, જો તમે આવું કરશો ને તો આપણે બે સિવાય બીજું કોઈ નહીં રહે. અને આ બધો પ્રસાદ જે બનાવ્યો છે ને એમ નામ રહેશે. અને આ તો જીવ દશા છે, એટલે દરેકમાં નાની મોટી ખામી તો રહેવાની જ તે. હવે જો આપણા સંગે આવ્યા છે તો ધીરે ધીરે શુદ્ધ થશે. અને આવું મહારાજે જ્યારે સાંભળ્યું ગુણાતીતાનંદ સ્વામીના મુખેથી, અને ત્યારે પછી મહારાજ બધાએ એ ભાઈ સમજી ગયા અને પ્રેમથી બધાને ભોજન પીરસ્યું. તો જો આ પ્રસંગ તો નાનો જ હતો કે મહારાજે પીરસ્યું નહીં અને પછી પીરસ્યું, પણ એ ભગવાન અને ગુણાતીત સત્પુરુષની કૃપા કહેવાય કે આપણા ગુણ અવગુણ જોતા નથી. બાકી જો આપણે આવા અવગુણ જો આ બધામાં લેતા હશું અને આપણામાં અવગુણ પડ્યા હશે તો જો ભગવાનને નથી ગમતું. તો જો આ પ્રસંગ ઉપરથી આપણને સ્પષ્ટ એક જણાયું કે શુદ્ધ તો ફક્ત બે જ તત્વ છે, એક બ્રહ્મ અને એક પરબ્રહ્મ. પણ એમાં બે જ કોઈ અવગુણ નથી. બાકી જો બીજામાં તો વધતા ઓછા પ્રમાણની અંદર ઉણપ રહેવાની, પરંતુ આપણે તો તેના ગુણ સામે જ જોવાનું. દરિયાની ઊંડાઈ છે તો ઊંચાઈ નથી, પર્વત ઊંચાઈ છે તો એની ઊંડાઈ નથી, મીણબત્તીમાં અંજવાળું છે પણ સુગંધ નથી, અગરબત્તીની અંદર એ તમને જોવા મળે છે સુગંધ છે તો પાછું અંજવાળું નથી. એમ જો દરેકમાં વધતા ઓછા પ્રમાણની અંદર ગુણ અવગુણ હોવાના છે. મનુષ્ય માત્રની છે, જીવ દશા છે. પરંતુ આપણે શું સાચો ભક્તો હોય એને શું જમવાનું છે? ગુણ ગ્રહણ દ્રષ્ટિ કેળવવાની છે, શીખવાની છે. કારણ કે તો જ આપણા જીવનની અંદર છે ને આપણે આગળ વધી શકીશું. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્વામિનારાયણ ભગવાનથી લઈને સત્પુરુષના જીવનની અંદર ગુણ ગ્રહણ દ્રષ્ટિ કેટલી વિશેષ તેમના જીવનની અંદર હતી અને તેઓ કેટલી બધી વાર આપણને આ ટકોર કરી છે. ગુણગ્રહણ કરવાનો આપણે આદેશ આપેલો છે. શ્રીજી મહારાજની જ વાત કરીએ તો પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથની અંદર તેઓ લખે છે કે હરિજનના ગુણ ગ્રહણ કરનારના તલ માત્ર દોષ રહેતા નથી. તો જો જે હરિજન એટલે કે ભક્તના જે ગુણ લેતા હશે તેમના તલ માત્ર એટલે કે થોડીક પણ કસર ભગવાન રહેવા દેશે નહીં. ભલે પ્રકૃતિ હોય કે સ્વભાવ હોય, પણ આ પણ શ્રીજી મહારાજ દૂર કરી નાખશે. શ્રીજી મહારાજે લોયાના 5ના વચનામૃતની અંદર કહ્યું છે કે જેનો ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય ને તેને જ સત્સંગનો દ્રઢ પાયો છે, અને જે અવગુણ ગ્રહણ કરે છે તો પાછું એની પણ વાત વચનામૃત ગઢડા પ્રથમના 28માં પ્રમાણે અર્ધ બળ્યા કાષ્ટની પેઠે એ ધૂંધવાયા કરે છે, પણ તેને સત્સંગમાં રહેવા છતાં સુખ શાંતિ પ્રાપ્ત થતી
નથી. ઘણી વખત આપણને પ્રશ્ન થાય છે કે કેટલાય સમયથી આપણે સત્સંગ કરીએ છીએ, રવિ સભા ભરીએ છીએ, ઘર સભા પણ કરીએ છીએ, પણ એ સત્સંગનું જે યથાર્થ જે સુખ આવવાનું છે એ સુખ આપણને કેમ નથી મળતું? તો જો કોઈ એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો આપણે ગુણ ગ્રહણ દ્રષ્ટિ નથી રાખતા. આપણે મંદિરની અંદર દરેક પ્રવૃત્તિ એટલે કે દરેક સેવાની અંદર લાભ લેતા હશું, પરંતુ આપણને સુખ નહીં આવે. આપણને ત્યાંથી વયું જવાનું મન થશે કે અહીંથી હું વયો જાઉં જલ્દી. તો એનું મુખ્ય કોઈ કારણ હોય તો વ્યક્તિઓના કે આપણે હરિભક્તોના એટલે કે સંતોના તો આપણે અવગુણ લઈએ છીએ, તો એના લીધે આપણને રહેવું નથી ગમતું. પણ જો ગુણ લેશું તો વાંધો નહીં આવે. જો મહારાજ આપણને અર્ધકાષ્ઠ બળિયાની પેઠે ધૂંધવાયાનું ઉદાહરણ શા માટે આપ્યું? કે જો લાકડું હોય ને તો બળે ને તો યથાર્થ અગ્નિનો આપણે લાભ લઈ શકીએ, અને જો એમ નામ રહે તો કાંઈ પ્રશ્ન નહીં. પણ એકય મેળ એટલે કે ધૂંધવાય ધુમાડા જ કરે ને તો એ લાકડું કોઈ કામમાં આવતું નથી. એટલા માટે જો આપણે ગમે ત્યારે શિયાળાની અંદર ગરમ પાણી કરતા હશું ત્યારે લાકડું નાખવી, પણ લાકડું ઓલવાઈ જાય તો તરત આપણે એને પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. શા માટે? કારણ કે જો નહીં કરીએ તો ધુમાડો થશે. બસ તેવી જ રીતે આપણી સ્થિતિ સત્સંગની અંદર થશે, પછી આપણને સુખ શાંતિ આપણને પ્રાપ્ત નહીં થાય. યોગીજી મહારાજ આમ તો એમના દરેક વાક્યોની અંદર, દરેક પ્રવચનોની અંદર આપણને એક નિખાલસતા જોવા મળે છે. અને એમના જીવનની અંદર યોગી ગીતામાં પણ તેઓ ઘણી વખત કહેતા કે આ છે ને ગુણાતીત બાગના કાંટાઓમાં પણ અવગુણ ન લેવો. કારણ કે શ્રીજી મહારાજે તો ગઢડા પ્રથમના 24મા વચનામૃતમાં તો ત્યાં સુધી કહી દીધું કે કોઈનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે તેવો હોય, એટલે કે સ્વભાવ હાલેમ હોય જ નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, અહંકાર, તૃષ્ણા આવા સ્વભાવો એવા ન ઘટે તેવો હોય તો પણ એને સત્સંગનો યોગ થયો છે. માટે ભારે સંસ્કારી છે એમ સમજીને પણ અતિશય ગુણ લેવો. તો જો મહારાજની જો પરાકાષ્ઠા જો યોગીજી મહારાજના તમે વાક્યો જો આને વિચારીએ ને તો ખબર પડે કે ખરેખર આ ગુણ ગ્રહણ દ્રષ્ટિ કરવાનો આદેશ આપણને સ્વામિનારાયણ ભગવાન અને આપણા સત્પુરુષો શા માટે આપે છે? શ્રીજી મહારાજ અને એમના મોટા પુરુષોએ આપણને અવગુણના માર્ગે જવાની ના જ પાડી દીધી, તો પણ જો આપણે એ જ તરફ ઢસડાઈએ છીએ અને એની એ જ કથા ને એની એ જ ચર્ચા કરીને પછી આપણે શું કરીએ છીએ? મંદિર અને મંડળના વાતાવરણમાં આપણે કચરો ઠાલવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ વોટ્સઅપની અંદર કોઈક એવી વાતો આવી જે હકીકતમાં માહોલ બગાડે. ખબર જ છે કે આ નેગેટિવ છે, નકારાત્મક છે, આને મારે બીજી શેર ન કરાય, અને જો છતાં આપણે શેર કરીએ અને સ્ટેટસમાં મૂકીએ તો એની વાત છે ને વધશે અને વ્યક્તિઓમાં પણ વધવાની જ છે. અને અત્યારે આપણે ઓનલાઈન ફ્રોડ થતા જોવા મળે છે, તો એનું મુખ્ય કોઈ કારણ હોય છે, એમાં શેર કરવાનો ઓપ્શન એક હોય છે, જેથી વધુ લોકો એમાં સપડાય અને એ કરોડો રૂપિયા કમાય. તો એવી રીતે આપણે આ મંદિરના અંદર, મંડળની અંદર, સત્સંગની અંદર એમાં આપણે કચરો ઠાલવવાનું આ કાર્ય કરીએ છીએ. એટલે ભગવાન અને સંતના જે મહિમાની વાતો રહીને એ આપણે નિરંતર કરવાની છે અને સાંભળવાની છે. સંત સમાગમ જરૂરી છે, કારણ કે સંત સમાગમથી આપણું હૃદય પવિત્ર થશે, એ મન શુદ્ધ થશે પવિત્ર, અને આપણને સારા વિચારો અને ભક્તિ માર્ગ આપણામાં વધતો જોવા મળશે. પરંતુ આના બદલામાં આપણે અભાવ ગુણની એ વ્યર્થ ચર્ચાની અંદર આપણે જો સમય બરબાદ કરીશું તો હકીકતમાં ભગવાન અને આપણે સંતનો આપણે કુરાજીપો મેળવીએ છીએ. અને જો આ રાજીપો એક વખત મળી જાય ભગવાન અને સંતનો, તો તમારું ગમે તેવું કર્મ ન હોય એ બધા કર્મમાંથી પણ તમે બચી શકો છો. પરંતુ ભગવાન અને સંતને રાજી કરવાનું એ તમન્ના હોય, ખપ હોય ને તો આ શક્ય છે. મહંત સ્વામી મહારાજે તો અભાવ અવગુણની એક નિષેધની ઘણી વખત વાતો કરી છે. તેઓ કહે છે કે આપણા BAPS મંડળમાં અભાવ અવગુણ પેસવા જ દેવા નથી, ચોકી રાખવી, પેસી જાય ને તો ધોકાઈને કાઢવો. અને મહારાજ સ્વામી અને ગુરુઓની આની સખત એલર્જી છે. તો જો મહંત સ્વામી મહારાજ આપણને શા માટે કહે છે? કારણ કે ભગવાનને તો નથી ગમતું, પણ આપણી ગુણાતીત ગુરુ પરંપરા હોય તો તેઓને પણ આ ગુણ ગ્રહણ દ્રષ્ટિની વિરુદ્ધ આપણે ખટપટ કરવી છે, અભાવ ગુણની વાતો કરીએ છીએ, એ ગમતું નથી. જે વસ્તુ આપણે જમવાની છે એ જમતા નથી, અને આપણે ઝેર જમીએ છીએ, આ વાત તેના જેવી થઈ. તો હવે આપણે અવળી દ્રષ્ટિ કરીએ
તો નુકસાનો પણ થવાના જ છે. જેમ તમે ઝેર પીશો તો મરવાના છો, સાપ કરડશે તો મરશો, પરંતુ સાપ નહીં જ કરડે તો કાંઈ નુકસાન નહીં થાય. તો એમ આપણે આ ગુણગ્રહણ દ્રષ્ટિ નહીં રાખીએ અને અવળી દ્રષ્ટિ રાખીશું તો કેવા કેવા નુકસાનો થાય. તો ઘણી વાર તો છે ને આપણને કોઈ વ્યક્તિની હકીકતોની કાંઈ પૂરેપૂરી જાણકારી ન હોય અને આપણે એના વિશે કાંઈ જાણતાય ન હોય, છતાં આપણે છે ને જાત જાતના અભિપ્રાયો બાંધીએ છીએ અને એ અનુમાનો અને અટકળો રહીને એના લીધે વ્યક્તિના જેમાં ગુણ છે ને એની જગ્યાએ આપણે અવગુણ જોવાનું કામ કરવી છે. એટલે જાણતા અટકાળે મનમાં આવી ગયું તો એના લીધે કોઈ પણ કાર્ય કરીએ ને કોઈ વ્યક્તિના, તો હકીકતમાં વાસ્તવમાં એ એક ગુણ ગ્રહણ નહીં પણ અવળી દ્રષ્ટિ જ ગણી શકાય. બટાકામાં ચીકુની કલ્પના અને ચીકુના ઢગલાની અંદર તમે બટાટાની કલ્પના કરી લો તો આપણે ભૂલા પડી જઈએ. માટે જેટલા છે ને દાઢીવાળા એટલે કે જે સામાન્ય રીતના હોય એ આપણને એટલા કાંઈ એવું ન હોય કે ગાંધીવાદી એનું વિચાર માને, અમુક ન પણ હોય. તેમ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના મંડળની અંદર એક લૈયા તરીકે એક સેવા કરતા વાસુદેવ દેવાનંદ સ્વામી. હવે થયું એવું કે કાંઈક પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામી વચ્ચે થયો હશે એટલે એક ડમલ થવા તૈયાર થઈ ગયા કે હવે છે ને મારે તમારી ભેગું નથી રહેવું. એટલે બ્રહ્માનંદ સ્વામીને તો આઘા પડી ગયા. એટલે મુક્તાનંદ સ્વામીને ખબર પડી ગઈ, કારણ કે સંતોની માં જો મહારાજ કરતાં 23 વર્ષ મોટા હતા, પણ એ ખપ અને મુમુક્ષુતા કેટલી હતી અને સમજણ કેટલી હતી. તો એ મુક્તાનંદ સ્વામીએ સંતને બોલાવ્યા અને સમજાવ્યા અને બ્રહ્માનંદ સ્વામીના સદગુણો એમને કીધા, પણ તોય એમનામાં માન્યમાં આવ્યું નહીં. એટલે છેવટે છે ને એમની ઉદાસીનતા ટળે ને એ માટે પોતાનું મંડળ જે હતું એ મંડળની અંદર એમને રાખ્યા. હવે આ વાતથી છે ને અજાણ બ્રહ્માનંદ સ્વામી હતા. એટલે એમને બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી પ્રત્યે એક અજાણતાથી એક અવળો અભિપ્રાય બંધાઈ ગયો કે મુક્તાનંદ સ્વામીએ છે ને મારો ચેલો પડાવી લીધો. એટલે એમને તો 1 અઠવાડિયા સુધી છે ને મુક્તાનંદ સ્વામીને પગે લાગવા જ ન જઈ શક્યા. પછી જોકે બ્રહ્માનંદ સ્વામીની શંકાનું સમાધાન થઈ ગયેલું, પરંતુ અઠવાડિયા સુધી તો ખોટું અનુમાન કરી બેઠા ને. તો જો આ ખોટું અનુમાન અને જે આપણે અટકળો રહીને એ વ્યક્તિને હેરાન કરે છે. જો પરમહંસો હતા, સંતો હતા, પણ છતાં તેમના જીવનની અંદર આ જોવા મળ્યું છે, પણ એમને સુધારો કરી નાખ્યો. એમ આપણા જીવનની અંદર પણ ઘણી બધી અટકળો હોય છે, ઘણા બધા આપણે અનુમાનો લગાડતા હોઈએ છીએ, અભિપ્રાયો કરતા હશું અને આપણે એક વખત તો છે ને જજ બની જઈએ છીએ કે આ વ્યક્તિ સાચો, આ વ્યક્તિ ખોટો, આને આમ કરવું જોઈએ, આને આમ ન કરવું જોઈએ. અરે તેને વધારેમાં વધારે ભાઈ ભજીયા ભાવે છે તો ખાય ભજીયા, તમને ભાઈ 5 ભજીયા ભાવે છે, એને 15 ભજીયા ભાવે ખાવા છે ને, તો એને ખાવા દો ને, એનો સ્વભાવ છે, પ્રકૃતિ છે. એમાં આપણે એમ કહીએ કે આને કોઈ બાળ્યું જ નથી ખાવાનું, તો એ ખોટી વાત પડે. હવે તમને જ તે મોહનથાળ ભાવતો હોય, હવે એ એક બટકું ખાય છે ને તમે 5 મોહનથાળના બટકા ખાઈ જાવ, તો ત્યારે એ વ્યક્તિ તમારા પ્રત્યે એવું વિચારે તો, અને તમને ચોખ્ખું કે શું મોહનથાળ ભાળ્યો નથી, તમે જીવનમાં કોઈ દે ખાધો જ નથી, તો કેવું ખોટું લાગી જાય. અરે ખોટું શું લાગે, સત્સંગમાં જ વહી જાય. તો એમ છે ને આજે અભાવને આવી રીતના વાતો કરવી ને એ હકીકતમાં અભિપ્રાયો ખોટા છે. તો આવી રીતે અનુમાનોથી આપણે ફસાઈને સામેની વ્યક્તિ માટે જાત જાતના અભિપ્રાયો બાંધી લઈએ છીએ. હવે જો સાચી હકીકતનો અભાવે આપણે છે ને અટકળોની દુનિયામાં આપણે સરી પણ પડીએ છીએ અને કર્ણ સાંભળેલી કે વોટ્સઅપમાં ફરતી કેટલીક તથ્ય વિનાની વાતો એના ઉપર આપણે વિશ્લેષણ કરીએ અને મોટા ભાગે આપણે સમયનો બગાડ કરીએ છીએ. પછી આપણે એમ કહીએ કે આપણી ભગવાનને ભજન કરવાનો સમય જ નથી, મોંઘવારી વધી ગઈ છે. આવા બધા પાછા આપણા બહાના તો તૈયાર જ હોય. તો આવી અવગુણની વાતો રહીને એ જ્યાં ત્યાં દુર્ગંધ ફેલાવીએ છીએ. તો કોઈ વાત જોયા જાણ્યા વિના કે અયોગ્ય વાતોનું જે પ્રસારણ કરી અફવાઓ રહીને એની આપણે વહેતી મૂકીએ છીએ. અને અફવાને પાંખો હોય છે પરંતુ આંખો હોતી નથી. એટલે જ્યાં જ્યાં ઉડ્યા કરે ને અંતે જ્યારે સાચી હકીકત જાણવા મળે ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે હવામાં જ બાચકા ભર્યા છે. તો એક ખાસ ધ્યાનમાં રાખવું કે આપણા જીવનની અંદર કોઈ પણ વાત હોય, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણે જે નકારાત્મક દ્રષ્ટિકોણ કરીએ છીએ ને, એક જો અંગ્રેજી અંદર કહેવત છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ,
એટલે કે તમારો અભિગમ રહ્યો ને એ જ બધું છે. તો આપણે અભિગમ શુદ્ધ રાખવાનો છે, અને શુદ્ધ અભિગમના લીધે જ તે વ્યક્તિ એ જે તે ક્ષેત્રની અંદર આગળ વધી શકે છે. એક વ્યક્તિ ખોડકાતી એટલે આવી રહી હતી, એટલે બે ડૉક્ટરો હતા, એ વાકડા ઉપર બેઠેલા. એટલે આ વ્યક્તિની ચાલ જોઈને છે ને એક ડૉક્ટરે કીધું કે આ વ્યક્તિને જરૂર છે ને ઘૂંટીનો દુખાવો લાગે છે. તો બીજો ડૉક્ટર કહે મને તો પગે ફ્રેક્ચર થયું ને એમ લાગે છે. હવે બંને ચર્ચામાં એવા પડ્યા કે એને શરત ઉપર ઉતરી આવ્યા. હવે પેલી વ્યક્તિ નજીક આવી અને બંને ડૉક્ટરે એને પૂછ્યું તને શું થયું છે, પગનું ફ્રેક્ચર થયું છે, ઘૂંટીનો દુખાવો થયો છે? એટલે પેલો વ્યક્તિ જે આવ્યો હતો એને કીધું કે મને ફ્રેક્ચર પણ નથી થયું અને ઘૂંટીનો દુખાવો પણ નથી થયો, મારા ચંપલની પટ્ટી છે ને તૂટી ગઈ છે, એટલે હું આવી રીતે છે ને ખોડકાતો ચાલું છું. જો હકીકત કંઈક જુદી હતી, પણ આપણી અટકળો એ રીતે કંઈક જુદી હતી. તો હકીકત અને અટકળો વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. આ તફાવત આપણે સમજવાનો છે. જેટલી પણ આ વાતો, જેટલી પણ આપણે ગુણગ્રહણ દ્રષ્ટિ કેળવી હોય તો એના માટે હકીકત જરૂરી છે. એના માટે સાચી વાસ્તવિક પરિસ્થિતિ, અને આ સાચી હોય પણ તો આપણે શું લેવા દેવા? આપણે આપણા આત્માનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. બીજા બધાય રીતે ધીમે ધીમે બધાને પોતાના પૂર્વના સંસ્કારો હોય અને ભગવાનની જે તે કૃપા હોય એ પ્રમાણે આગળ વધતા ઓછા પ્રમાણમાં વધતા જોવા મળે છે. ઘણીવાર આપણે અંતરમાં છે ને આવી જાતની ધારણાઓ અને અનુમાનો અને શંકા અને કુશંકાઓમાં આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે અભિપ્રાયો બાંધી દઈએ ને, પણ એ હકીકતમાં યોગ્ય ન કહેવાય. કહેવાનો ભાવાર્થ એટલો એવો નથી કે આપણે હંમેશા અનુમાનો જ કરીએ છીએ. કદાચ જો હકીકત સાચી હોય પણ છતાં પણ આપણે અવગુણ જોવાથી કે ગાવાથી આપણને કોઈ પણ પ્રકારનો ફાયદો, લાભ કે કરોડોપતિ કે અબજોપતિ કે આપણે સત્સંગની અંદર આગળ વધી જઈએ આવું બધાનું જાણીએ તો કાંઈ નથી. માટે છે ને એ રસ્તો આપણે ચોકડી જ મારવાની છે, એ બંધ જ કરવાની છે. હકીકત સાચી હોય તોય તે આપણે કાંઈ લેવા દેવા નહીં. શ્રીજી મહારાજ જો આપણને ફક્ત એક જ વ્યક્તિના અવગુણ જોઈને છૂટ આપી છે, અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આપણે પોતે જ. તો પોતાના અવગુણ જોવાને એ જ આપણી મોટી સાધના. કારણ કે આપણા અવગુણ જોઈશું ને તો જ આપણને સુધરવાનો, એક સાહસ કરવાનો, પ્રયત્ન કરવાનો એક વિચાર આવશે. જો અન્યનું જ આપણે કરશું તો હકીકતમાં આપણા જીવનની અંદર આપણે એ સાધનાની અંદર આગળ વધી શકશું નહીં. આવા તો ઘણા બધા નુકસાનો અવળી દ્રષ્ટિથી થાય છે. તો આપણા જીવનની અંદર અવળી દ્રષ્ટિ ન કરવી જોઈએ. કારણ કે નુકસાન તો થશે, પણ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર જે આપણે સાધના કરવાની છે ને એ સાધનાની અંદર પણ વિઘ્ન થશે. વિવેકી ભક્તનું તો લક્ષણ શું? તો વિવેકી ભક્તનું લક્ષણ જણાવતા મહારાજે ગઢડા પ્રથમના 6માં અને ગઢડા પ્રથમના 16મા વચનામૃતમાં વાત કરી છે કે જે સત્સંગમાં જે વિવેકી છે તે તો પોતાને વિશે અવગુણ દેખે છે ને બીજાને વિશે ગુણ્ય દેખે છે. તો વાત આવી તો ગુણગ્રહણ દ્રષ્ટિ તે બીજાનામાં ગુણ, પણ આપણામાં શું જોવાનું? અવગુણ. વળી ગઢડા પ્રથમના 20મા વચનામૃતમાં તે મહારાજે કહ્યું કે જે પોતે પોતાનું નથી જોતો ને તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની. મહારાજ આગળ જણાવે છે કે અજ્ઞાનીમાં તો અજ્ઞાની ખરું, પણ ઘેલામાં અતિશય ઘેલો, મૂર્ખમાં અતિશય મૂર્ખ અને નીચમાં અતિશય નીચ છે. તો આપણે આપણી જાતને જોવાની છે, આપણા જાતના અવગુણ જોવાના છે, તો આપણે આગળ વધીશું. તો જો દરેક મોટા પુરુષોએ પોતાના તરફ જો આંગળી ચીંધી છે, કબીરદાસે જ કહ્યું છે ને કે બુરા દેખન મેં ચલા બુરા ન મિલા કોઈ, અંતર ખોજા આપસે મુझसे બુરા ન કોઈ. એટલે કે હું બધે તે છે ને માર્કેટની અંદર, બજારની અંદર લોકોની વચ્ચે ગયો કે કોણ છે બુરું, કોણ છે બુરું, એટલે ખરાબ કોણ છે વ્યક્તિ, ખરાબ કોણ વ્યક્તિ છે, પણ કોઈ મને જડ્યું નહીં. પણ જ્યારે કબીરજી શું કહેશે કે જ્યારે મેં મારું અંતર જોયું ને ત્યાર મને ખબર પડી કે મારાથી બીજું કોઈ ખરાબ કે કોઈ બુરું છે જ નહીં. તો જો પોતાના જે અવગુણ પડેલા છે ને એ જોવા, પરંતુ પોતાના જે અવગુણ પીઠ ઉપર લખેલા છે ને એટલે આપણને દેખાતા નથી. એમ ભગતજી મહારાજ ઘણી વખત કહેતા, ઊંટને બીજાના અંગો વાંકા જોઈને દુઃખ થાય, પરંતુ જ્યારે પોતાના 18 અંગો વાંકા હોય ને છતાં કોઈ એનો અફસોસ નથી થતો. એટલે વ્યક્તિને પોતાનામાં અવગુણ રહેલી છે, પોતાનામાં ખામી છે, એ દેખાતી નથી.
પરંતુ સામેવાળા વ્યક્તિમાં શું ખામી છે, સામેવાળામાં શું ખોટ છે, તો એ તરત એને દેખાય છે. શ્રીજી મહારાજ જ્યારે પ્રથમ મંદિર અમદાવાદમાં બાંધ્યું ત્યારે મંદિરની પ્રતિષ્ઠા બાદ હવે સંતોને ત્યાં રાખ્યા ને ભજન કીર્તન કરવાનો આદેશ આપ્યો. કીધું કે તમારે અહીંયા જ રહેવાનું છે અને ભજન કીર્તન અને કથા વાર્તા અખાડો જમાવવાનો છે. એટલે તો સંતો દરરોજ રાત્રે સભામાં ભજન કીર્તન કરે. પછી આજુબાજુ રહેતા જે નાયક લોકોને છે ને ભજન કીર્તન બહુ રૂચે નહીં. એટલે એકવાર શ્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા, ત્યાં આ નાયક લોકોને ફરિયાદ કરવા માટે આવ્યા અને મહારાજ પાસે બધા આવે છે અને ફરિયાદ કરે છે કે તમારા સંતો ભજન કીર્તન કરે છે અને અમને ખલેલ પાડે છે ને ઊંઘવા દેતા નથી. એટલે મહારાજે એવોને કીધું કે તમે ગામોગામ ખેલ કરવા જાઓ છો ને ભેરી ભૂંગળ વગાડી અવાજ કરો છો, તે લોકોને ખલેલ નથી પડતો, તો તમને કોઈ ફરિયાદ કરે છે? એટલે આ સાંભળી એક નાયકે કીધું કે અમને તો અમારી છે ને માતાનો હુકમ છે એટલે અમે ખેલ કરીએ છીએ. એટલે ત્યારે મહારાજે કીધું કે આ સંતોને છે ને પણ એમના પિતાનો હુકમ છે એટલે ભજન કીર્તન કરે છે. અને આ વાત મહારાજની સાંભળીને બધાય નાયકો કાંઈ બોલી શક્યા નહીં અને શાંતિથી છે ને ત્યાંથી વિખરાઈ ગયા. પછી મહારાજે હસતા હસતા કીધું કે જુઓ ને, જીવ માત્રને પોતાની ભૂલ દેખાતી નથી, બીજાની જ ભૂલ બતાવવા પ્રયત્ન કરે છે. બીજાના દોષ જોવાને એ કરતાં પોતાના ટાળવામાં માલ છે એમાં મજા છે. તો આ જે દોષ માત્ર આપણે આપણા જીવ સામે જોવાનું છે, આપણા આત્મા સામું જોવાનું છે, તો ખરેખર આપણા જીવનની અંદર છે ને એ ભક્તિ જોવા મળશે. અન્યથા આપણા જીવનની અંદર એવી ભક્તિ કે એવો ચડતો અને નવો ઉત્સાહ એ રહેશે નહીં. ગુણાતીતાનંદ સ્વામી પણ આ વાતમાં લવા અને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત આપે છે કે એકવાર લવો અને બાદશાહ બંને બેઠા હતા. બાદશાહે લવાને પૂછ્યું કે તને મારા વિશે કેવું હેત? એટલે લવાએ કીધું કે ખરેખરું. એટલે બાદશાહે કીધું કે જો મારી અને તારી બંનેની દાઢી હારે સાથે આમ સળગાવે તો તું પહેલી કોની ઓલવે? એટલે લવાએ કીધું બાદશાહ આપ ખાવી ધણી ખરા, પણ મારી દાઢી એ 2 લહરકા મારી લઉં ને પછી તમારી દાઢી ઓલવું. હવે યોગીજી મહારાજ તો પોતાની કથામાં દ્રષ્ટાંત સમજાવીને કહેતા કે આપણે છે ને સૌપ્રથમ પોતાના મોક્ષનું જતન કરવું. જો જેમ આ લવાએ ભલે બાદશાહને કીધું પહેલાં 2 લહરકા મારા મારી નાખો, એટલે પહેલાં મારું કરું પછી તમારું કરું, એમ યોગીજી મહારાજ આ વાત દ્રષ્ટાંત સમજાવતા કે છે ને મોક્ષનું જતન આપણે કરવાનું છે. બીજાના દોષો ટાળવાના આગ્રહ મૂકવાનો અને પોતાના જે સ્વભાવ દોષરાને એને ટાળવા ઉપર તાન રાખવાનું છે. અને તો આપણે છે ને ગુણગ્રાહક દ્રષ્ટિના ખરેખર આપણે સુખ શાંતિનો જે ઉપાય છે ને એ ઉપાય સુધી પહોંચી શકીશું. અન્યથા આપણને એ છતાં દેહે પણ સુખ શાંતિ મળવાની નથી. એક કહેવત છે ને કે પરોપદેશે પાંટિન્યમ સર્વશામ સુકમ નૃણામ, એટલે કે બીજાને ઉપદેશ આપવો છે ને બહુ સરળ છે, પણ પોતાની જાતને ઉપદેશ આપવો ને તો એ પાછું જુદી વાત છે. એટલે પોતાની જાત ઉપર પ્રયત્ન કરવાની વાતને કરવાની છે અને તો જીવનની અંદર છે ને આપણે આગળ વધી શકીશું. યોગીજી મહારાજ તો કહેતા કે જમવા બેઠા હોઈએ તો માણસ બીજાના ભાણેથી માખો ઉડાડે કે પોતાના ભાણામાંથી, એમ આપણે છે ને આપણા ભાણાની માખો ઉડાડવી. એટલે બીજાનું કરવા કરતાં આપણું પહેલાં કરશું ને આપણે સારી રીતે કાર્ય કરીએ. જેમ શરૂઆતની અંદર મેં દ્રષ્ટાંત તમને આપ્યું કે બાળકે એ ભારત દેશ બધું નથી જોડ્યું, પણ એક વ્યક્તિનું જોડ નાખ્યું એટલે આખું ભારત આપોઆપ જોડાઈ ગયું. એમ આપણે સુધરવાનું છે. આપણે એક વખત સુધરી જશું તો વ્યક્તિઓ આપોઆપ આપણું વર્તન જોઈને સુધરી જશે. વિશ્વ વંદનીય પ્રમુખ શ્રી મહારાજના જીવનની અંદર જુઓ તમે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો એમનો અભાવ અવગુણ કે આવું જોવા નથી મળતું. સાથે સાથે એ કેટલી એમની દિવ્ય દ્રષ્ટિ અને ગુણગ્રહણ દ્રષ્ટિ હતી, તો દરેકનો ગુણ જ લેતા. બાકી સામેવાળા વ્યક્તિ આપણે હકીકતમાં જોવા જ મળે બગાડ્યું જ છે અને એ નથી જ કર્યું કામ, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ગુણ લેતા, મહંત સ્વામી મહારાજ પણ ગુણ લેતા. ટ્રેનમાં મુસાફરી કરનાર એક શેઠ પાસે છે ને રૂપિયાની કોથળી હતી. હવે ચોરને આની જાણ થઈ ગઈ કે આની પાસે રૂપિયા છે, એટલે એ ડબ્બામાં બેઠો અને મુસાફરે તો આની ગંધ થોડીક આવી ગઈ એટલે ચોર જરા થોડોક આઘો પાસો થયો ને એટલે પોતાની રૂપિયાની કોથળી ચોરના ઓશિકા નીચે મૂકી દીધી અને સૂઈ ગયો. પછી ચોરે હે ને શેઠના સામાનના ખૂણો તપાસી લીધો પણ કાંઈ મળ્યું નહીં. પછી જ્યારે શેઠે પોતાનું સ્ટેશન આવે ને એ પહેલાં ચોરની જાણ બહાર એના ઓશિકા નીચેથી રૂપિયાની કોથળી હતી એ સરકાવી લીધી.
ચોરે છેવટે હાર માનીને પૂછી લીધું કે મને કેમ સફળતા ન મળી. શેઠને કીધું એટલે ત્યારે શેઠે શું કીધું, તે બધું જ તપાસ્યું પણ તારું જ તે તપાસ્યું નહીં. અને મેં આ છે ને ઓશિકા નીચે જ મૂક્યું હતું. જે જો તારા ઓશિકા નીચે તે જોયું હોત ને તારું ને તારું, તો તને રૂપિયા મળી જાત. એમ જો માણસ માત્રની આ દશા છે કે પોતાને દોષ ક્યારેય તપાસતો નથી અને બીજાના દોષ તપાસવામાં સમય બગાડે. તો આપણા દોષને આપણે જેટલો જોશું ને તો આપણે સુધારવાનો આપણે પ્રયત્ન કરીશું. અને જો ખબર જ નહીં હોય તો પછી ગમે તેવા અવગુણ હશે ને એમના બસ જેમ ઓલું નદીનું પાણી વહેતું જાય ને એમ આપણામાં જીવનમાં તે કાંઈક અભાવ અવગુણ ને એવું બધું હશે, એ બધું ચાલતું જ હશે. શા માટે? કારણ કે આપણે આપણા જાતને તપાસતા નથી. એટલે તો આપણે જાતને તપાસવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું છે કે જેઓ બીજાને દોષ જોવાનો આગ્રહ છે ને તેઓ પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય તો કાંઈ ખોટ રહે નહીં. તો ખોટ ન રાખવા માટે પણ જરૂરી શું છે? પોતાનો દોષ ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. અને પ્રયત્ન કરીશું તો જ આપણને સફળતા પાછી પ્રાપ્ત થશે. અને ગુણાતીતાનંદ સ્વામીએ એ પણ વાત કરી કે નિરંતર સર્વે ક્રિયામાં પાછું વાળીને જોવું કે હું શું કરવા આવ્યો છું અને શું કરું છું. અને આ વિચારજોની અંતરદ્રષ્ટિનો વિચાર છે. જેટલી પણ અંતરદ્રષ્ટિ વ્યક્તિ પોતાના મન સાથે કરે એ થોડોક તપાસવાનો પ્રયત્ન કરે તો એની પોતાની ભૂલ દેખાય છે. બીજો શું કરવા આવ્યો ને શું કરે છે તે જોવાનું નથી, પણ માટે અવગુણ જો જોવાનો માર્ગ બંધ કરીને ગુણ જોવાનો અને જે ગુણ ગ્રહણ કરવાનો માર્ગ જો આપણે અપનાવો ને તો એ આપણું ધ્યેય છે. અને ધ્યેય સાથે આપણે આગળ વધવાનું છે. હવે આપણે થોડોક મહિમા પણ સમજીએ કે આ ગુણગ્રાહક દ્રષ્ટિ સાથે મહિમા આપણે જો સમજશું તો આપણા જીવનની અંદર ખરેખર આપણે ગુણ ગ્રહણ કરી શકીશું. જો ગુણગ્રહણ દ્રષ્ટિ સુધી જ આપણને નથી પહોંચવાનું, પરંતુ મહિમાની દ્રષ્ટિ થોડીક કેળવવાની છે. કારણ કે દરેકમાં થોડોક બ્રહ્મ ભાવ આપણે નિહાળવાનો છે. કારણ કે એ કક્ષા સુધી પહોંચાડવાનું છે. આધ્યાત્મિક માર્ગે આપણે મહારાજે કીધું એમ તલ માત્ર કસર રહેવા નથી દેવી. તો આપણે ખાલી ગુણ જ લે કરશું પણ થોડોક મહિમા આપણે રાખીશું. યોગી બાપા જો સૌને માથાના મુંગટ સમજવાનું કહેતા અને કેવલ્ય મૂર્તિ સમજવાનું કહેતા. શ્રીજી મહારાજે તે ગરડા મધ્ય 63ના વચનોતમાં કહ્યું કે ભગવાનના ભક્તો બ્રહ્મની મૂર્તિ છે, માટે તેમાં મનુષ્ય ભાવ લાવવો નહીં. તો આ મહિમાની દ્રષ્ટિ, મહિમા સાથે આગળ વધીએ તો ગુણગ્રાહક દ્રષ્ટિમાં સોનામાં સુગંધ ભળી ગણી શકાય. વડતાલના સર્વોચ્ચ કોઠારી ગોવર્ધનભાઈએ એકવાર ભગતજી મહારાજને પૂછ્યું કે ભગતજી, આપણે બંને સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, ઈષ્ટદેવ એક જ છે, સેવા પણ એમની જ કરીએ છીએ, તો પણ તમારા અંતરમાં જેવો આનંદ છે એવો આનંદ મારા અંતરમાં મને કેમ નથી આવતો? અને ત્યારે ભગતજી મહારાજે એ બ્રહ્મ વાક્યો કહ્યા હતા. એ ગુણ ગ્રહણ દ્રષ્ટિના જ હતા. તેઓએ મહિમા સાથે કહ્યું કે તમે આ બધા ભક્તોને બ્રહ્મની મૂર્તિ સમજો ને તો તમને પણ એવો આનંદ આવશે. હું આ બધાને બ્રહ્મની મૂર્તિ દેખું છું. તો જો આપણે આ મહિમા ગુણ તો લીધો જ છે પણ સાથે મહિમાનું ભેળવ્યું. એમ ભગતજી મહારાજ જો આવી બ્રહ્મ સ્થિતિ પણ પ્રાપ્ત કરેલી ને તો એમના આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે એમને દિવ્ય દ્રષ્ટિ કેળવવાનો સંદેશ આપણને આપ્યો છે. યોગીજી મહારાજે પણ મુંબઈમાં એક સંતને બીજા નામથી બોલાવ્યા. એટલે બધાએ કીધું બાપા એમનું નામ તો જુદું છે. એટલે બાપાએ કીધું ગુરુ અમે તો સૌને બ્રહ્મરૂપ સમજીએ છીએ, પછી નામનો ભેદ ક્યાં રહ્યો? તો આ કેવી બ્રહ્મ દ્રષ્ટિ કહેવાય. જંબુસરમાં તે ઈશ્વરભાઈ નારાયણભાઈ ત્યાં યોગી બાપા ઉતરેલા એક વખત. ત્યાં બીજે દિવસે સવારે ઉઠ્યા, પછી સ્નાન વગેરે કરી બાપા રૂમમાં પધાર્યા. એટલે ધીરેન્દ્રભાઈ વીછીએ કીધું કે આજે ઊંઘ બહુ સારી આવી. એટલે ધીરેન્દ્રભાઈ આ સાંભળીને આશ્ચર્ય થયું કે બાપા શું વાત કરો છો? આપના પલંગની ચાદરની તો માકડ કેટલાય નીકળ્યા. માકડ હોય તો ઊંઘ કેવી રીતે આવે? અને એમ કહીને તો 20-25 માકડ એને વાડકીમાં ભેગા કરીને બતાવ્યા ને કીધું કે રાત્રે તે કેટલાય કરડ્યા હશે તમને. એટલે યોગી બાપાએ શું કીધું? ગુરુ એમ ન બોલાય. તો ધીરેન્દ્રભાઈએ કીધું પણ બાપા માકડ તો કરડે જ ને. એટલે બાપાએ ફરી વખત કીધું જો પાછું બોલ્યા. ગુરુ આ તો સત્સંગીના માકડ કહેવાય, ન કરડે તેવો કહે કે બણ બાપા માકડ થોડા સત્સંગી હોય, એને થોડી ખબર હોય કે યોગી બાપા છે એને ના કરડાય. એટલે વાતને અટકાવતા યોગીજી મહારાજ ફરી વખત કીધું ધીરેન્દ્રભાઈને હવે બીજી વાર બોલશો ને તો ઉપવાસ કરવો પડશે. અને આગળ દલીલ અટકાવી દીધી. તો જો માકડના પણ સ્વભાવ કે અવગુણની ચર્ચા નહીં કરવાની, પણ મહિમા જ સમજવાનું.
તો આ રહસ્ય છે ને યોગીજી મહારાજે આ પ્રસંગ ઉપરથી આપણને સૌને દર્શાવ્યું. અને આવા પ્રસંગોમાં જો સત્પુરુષ સ્થિર રહી શકતા હોય, જો આવા ગુણ લઈ શકતા હોય, જો એમની પરાકાષ્ઠા વિચારોની કેટલી બધી છે એ આપણને આવા પ્રસંગો ઉપરથી ખબર પડે. એ માંકડના અવગુણની પણ ચર્ચા ન કરવા દીધી. તે કોઈ હરિભક્તના અવગુણની ચર્ચા કરવા દે તો એમને ગમે કે ન ગમે? ન ગમે. તો એ એમની રીત હતી. તુલસીદાસની સાખી યોગી બાપા અનેક વાર બોલતા અને ભક્ત બોલતા નહીં, પણ આ સાખી પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલી સંપૂર્ણ જોવા મળે છે કે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેન્યા મેરે તન કી ચામ. અને આ યોગી બાપાના આ સાખીનું મૂર્તિમાન સ્વરૂપ હતા. અને વળી આ મહિમાની દ્રષ્ટિ આપણામાં પણ દ્રઢ થાય ને તો એમને પ્રસંગે પ્રસંગે આપણને પ્રેરણા પણ આપતા. પ્રમુખ સ્વામી મહારાજ જમવાનું ગમે એવું હોય, એ પછી મલાઈની કઢી હોય તોય તે એમના વાક્ય એવા જ હતા, ભગવાન ક્યાં કાંઈ બોલ્યા તો અમે શા માટે બોલીએ. એ પછી ઠંડુ પાણી હોય એ પ્રમુખ સ્વામી મહારાજ માથે તોય તે બોલે કે અભિષેક થઈ ગયો. તો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આવા તો ઘણા બધા પ્રસંગો છે જેમના જીવનમાં પ્રસંગો ઉપરથી આપણને ખબર પડે કે જો આપણા સત્પુરુષ, આપણા ગુરુ જો આવી રીતે ગુણગ્રહણ દ્રષ્ટિ રાખતા હોય તો આપણે રાખવામાં શું વાંધો. પ્રમુખ સ્વામી મહારાજ પણ આ દ્રષ્ટિ રહીને એ બધા નિહાળતા. અમેરિકામાં કાર્યકર્તાઓની મિટિંગમાં સ્વામી બાપાએ સૌને થોડી ટકોર કરી કે મિટિંગ પૂરી થયા પછી એક કાર્યકરે કીધું, બાપા અમે તો અવગુણથી ભરેલા છીએ, આપને તકલીફ આપી, માફ કરજો. એટલે યોગીજી ત્યારે સ્વામી બાપાએ શું કીધું પ્રમુખ સ્વામી મહારાજે કે ના ના, તમે બધા તો માથાના મુંગટ છો, કેવી સેવા ભક્તિ કરો છો, યોગી બાપાને રાજી કરવા માટે કેવો બધો દાખલો કરો છો. આપણી ભૂલ કે વાંક બદલ જો ક્યારેક આપણને ટકોર પણ કરવી પડે ને, છતાં સ્વામી બાપા સૌને કેવી દ્રષ્ટિ નિહાળતા. તો આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે. ઈસવીસન 1994 એક સંતે એકવાર સ્વામી બાપાને કહ્યું કે આપ હરિભક્તોને પણ કાગળમાં પૂજ્ય લખી સંબોધન કરો છો. એટલે સામાન્ય રીતના પૂજ્ય ક્યારે લખવાનું? એક સંતો હોય ને એની આગળ પૂજ્ય લગાડવાના આવે સંબોધનમાં, પણ હરિભક્તોને પૂજ્ય કે. એટલે સ્વામી બાપાએ કીધું બધા પૂજ્ય જ કહેવાય ને. આવો પ્રશ્ન ખામે કર્યો. એટલે સ્વામી બાપા દરેકને જો આ પૂજ્ય ભાવથી, દિવ્ય ભાવથી નિહાળતા અને આપણને પણ આ દ્રષ્ટિથી સૌને નિરખવાની તેઓ શીખ આપતા. 9-10-2016 ભાવનગરની અંદર મહંત સ્વામી મહારાજે ભ્રમણ પૂર્વે 100 હરિભક્તોને દ્રષ્ટિ દ્વારા મળી લીધું. પછી તો બીજે ઠેકાણે એ જ હરિભક્તોને ફરીથી વંદન કરતા હતા. એટલે એક સંતે સહેજે બોલ્યું કે સ્વામી હરિભક્તો એના એ જ છે. એટલે સ્વામીશ્રી થોડુંક અકળાઈને શું બોલ્યા કે હરિભક્તો ભલે એના એ જ હોય, પણ આમના તો દર્શન છે ને 1000 વાર કરીએ ને તોય ઓછું છે. તો જો આ કેવો દિવ્ય ભાવ જોવા મળે છે. તારીખ 12/2/2017 ની અંદર સારંગપુરની અંદર યુવા તાલીમ કેન્દ્રના યુવકો દ્વારા એક લઘુ સંવાદ રજૂ કર્યો. એટલે એક યુવક કીધું કે દિવ્ય દિવ્ય છો, મેં ફલામાં ટીવીમાં જોયા છે, પેલાને ચા પીતો જોયો છે. એટલે મહંત સ્વામીમાં જે કીધું બધા દિવ્ય જ છો અને આ બધા દોષો ક્યાંય નીકળી જશે જો આ મહિમાની દ્રષ્ટિ. તો આપણે પણ આવી દ્રષ્ટિથી હરિભક્તોને અને જે સંબંધવાળા હોય ને એમને નિરખવાના છે. કારણ કે એ નિરક્ષણ તો જ આપણને યથાર્થ સુખ પ્રાપ્ત થશે. જો સામેવાળો બદલાય નહીં જાય, એનો સ્વભાવ બદલાય કે ન બદલાય, પણ આપણી જે દ્રષ્ટિ નિહાળવાની રહીને એ આપણે બદલવાની છે. પરિવર્તન સામેવાળા વ્યક્તિમાં નથી કરવાનું, પણ આપણામાં કરવાનું છે. એટલે માટે છે ને ગુણ ગ્રહણ માટે આગે કૂચ કરવાની છે. અને જે પીછેહટ કરી તો જો આધ્યાત્મિક માર્ગની અંદર આપણે ટોચ ઉપર નહીં પહોંચી શકીએ. તો ખાસ આપણા જીવનની અંદર આ ગુણ ગ્રહણ દ્રષ્ટિ આવે અને તો જ તે ગુણાતીતાનંદ સ્વામીની આ વાત આપણા જીવનની અંદર દ્રઢ થાય. આવી તો ઘણી બધી વાતો મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અને સત્પુરુષના જીવનની અંદર જોવા મળે છે. ટૂંકમાં એટલું જ તે સુખી રહેવું હોય તો સુખી રહેવા માટે ગુણ ગ્રહણ દ્રષ્ટિ કેળવવી ફરજિયાત છે. એ કેળવશું તો જ આપણા જીવનની અંદર એ સુખ પ્રાપ્ત થવાનું છે. તો ફરીવાર એ વાતનું આપણે વાંચન કરીએ અને પ્રવચન પૂરું કરીએ કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય અને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું. પણ ફલાણો આવો અને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા. ને તેનું આપણે શું કામ છે? ને કોઈને નહીં સમજાતું હોય તો આગળ સમજાશે, તેની શી ઉતાવળ છે? ને ક્યાં ભાગી ગયા એમ છે? પણ કોઈના દોષ ન કહેવા,
તેમાં લવા અને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું. તો જો એક હતું દ્રષ્ટાંત જે હમણાં આપણે જોયું. વાત એક જ છે કે ભગવાનના ભક્તના ગુણ જ કહેવાના છે. ગુણ સાથે સોનામાં સુગંધ મહિમા ભેળવવાની છે. અવળી દ્રષ્ટિ રાખવાની જ નથી, નુકસાન જ છે. બ્રહ્મરૂપ દરેક જીવે થવાનું જ છે. તો જ આપણે અક્ષરધામના આપણે અધિકારી બનશું. તો બ્રહ્મરૂપ થવા માટે તો આપણે ગુણ ગ્રહણ દ્રષ્ટિ કેળવવાની છે. બીજાના અવગુણ નહીં, પણ બીજાના ગુણ કેળવવાના છે. સત્સંગની અંદર છે તો ધીમે ધીમે તેની પ્રગતિ થતી છે. એ એની રીતે થશે, પૂર્વ કર્મના આધાર થશે. એ આપણે બહુ માથે ઉપાધિ કરવાની જરૂર નથી. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આ ગુણ ગ્રહણ દ્રષ્ટિ આવે. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.